હું ડૉક્ટર ચિરાગ માકડિયા, ઇન્ચાર્જ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ જુનાગઢ. આજ રોજ તારીખ 5 જુલાઈ 2026ના રોજ રવિવારના રોજે આજે આપણે જુનાગઢ આયુષ હોસ્પિટલમાં એક જોઈન્ટ રિપ્લેસમેન્ટના દર્દીઓ માટેની એક જોઈન્ટના જાબાજ કરીને એક ઇવેન્ટ કરેલી છે. આ ઇવેન્ટમાં આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરેલા આયુષ હોસ્પિટલમાં દર્દીઓને આપણે અલગ અલગ વિવિધ છેવાડાના ગામડાઓ કે શહેરોમાંથી બોલાવી અને એમનું એક સન્માન કરેલું છે, એના માટે કે એમણે જોઈન્ટ જે આર્થરાઇટિસ અને જોઈન્ટના દુખાવાની તકલીફ હતી એમને અવગણી નહીં અને એમને સ્વીકાર્યું કે ભાઈ આપણને આ તકલીફ છે, એના માટેનું પ્રોપર એમણે નિદાન કરાવ્યું અને એના આધારે એમને જે લોકોને સર્જરીની રિક્વાયરમેન્ટ હતી કે જેને ગ્રેડ 3 ગ્રેડ 4 લેવલનો સાંધાનો ઘસારો હોય તો એમના માટેની જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી હતી તે સર્જરી કરી. એના પછી આજે બધા દર્દીઓ ચાલી શકે છે, રોજિંદુ ઘરકામ કરી શકે છે, કોઈ ખેડૂત હોય તો ખેતીકામ કરી શકે છે, ગાડી ચલાવી શકે છે. તો બધું મતલબ એક ખાસ આપણે સમાજના અવેરનેસ માટે કે ભાઈ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એ પહેલાંના જમાનામાં જે એક ડર હતો કે ભાઈ રિપ્લેસમેન્ટ સાંધો બદલવાથી જે તકલીફો વધી જાય આ થાય તો એ પોસિબલ નથી. હા, 100 એ 2 દર્દીમાં કોઈ વસ્તુ ઘણી વખત દુખાવો થોડો ટાઈમ રહે અથવા તો કોઈ બીજી કોઈ તકલીફ રહી શકે, પણ બાકી સારામાં સારું રિઝલ્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ થ્રુ મળે છે. અને એમાં પણ એક વધારે સારી વાત કહી શકાય કે આપણે જુનાગઢ તથા ગીર સોમનાથમાં સૌપ્રથમ આપણે આયુષ હોસ્પિટલ જુનાગઢ ખાતે રોબોટ અનવેલ કરેલો છે. આજે આપણા માનનીય જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડૉક્ટર ચંદુભાઈ મકવાણાએ આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેનો રોબોટ છે તો એનો અનવેલ કર્યો છે અને એ રોબોટ થ્રુ જ આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી અહીંયા કરશું આપણે જુનાગઢ યુનિટ ખાતે. એ માટે આપણે ડૉક્ટર રાજદીપસિંહ ચૌહાણ કે જેમને 10 વર્ષનો રિપ્લેસમેન્ટનો અનુભવ છે, 8000 કરતાં વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા 1000 કરતાં પણ વધારે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટનો બહોળો અનુભવ છે અને ખૂબ જ સારા રિઝલ્ટ આપેલા છે. તો સાહેબ આપણે મહિનાના દર પહેલા તથા ત્રીજા મંગળવારે મોર્નિંગમાં 10 થી 1માં આપણને અહીંયા ઓપીડીમાં આવશે અને આપણે જે બી જુનાગઢ તથા ગીર સોમનાથના દર્દીઓને એક બહોળો લાભ મળશે કે તેમને પોતાની તકલીફો વર્ણવી શકે. તો આ ખાસ એક સમાજના મેસેજ માટે તથા એમના જે લોકોને જોઈન્ટની તકલીફ હોય એમના માટેની ખાસ આપણે એક ઇવેન્ટ પ્લાન કરી છે કે જેમાં લોકો પોતે શીખી શકે અને પ્રશ્નોત્તરી કરી શકે અને ફ્યુચરમાં એમને આગળ શું પ્લાન કરવું હેલ્થ વિશે એ પણ જાણ કરી શકે. તો એના માટેનો એક અમારો આ પ્રયાસ છે.